જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો આપણે જો હવે ફ્રી થઈ ગયા છે કામકાજ કરીને અને સવારના 10:15 થઈ ગયા છે તો પણ તાપ જો અત્યારે કેવો તાપ થઈ ગયો છે, કેમ કે સૂર્યનારાયણ હટીને ગરમી આપવા માંડ્યા છે કે માનવોને ભલે એ કે સહન કરતા હતા। તો આપણે હવે ચાલો રસોઈ જો મારી વેકેશનમાં આવ્યો છે ને, વેકેશનમાં તને તો મારા છોકરા આવે એ ગમતા નથી, મારા છોકરું તો નથી આવતું પણ મારા છોકરાને તું ભડકા ને ખાર મારા આની કે રમવાનું કે મારા છોકરાને તઈ હું પણ સામ ચડે ને આમ ચડે ને આમ ચડે ને ક્યાંય હક નથી પણ છોકરા તો સડતા હોય અહીંયા કઈ આપણે કઈ રેડું નામ પણ હોય। છોકરા વેકેશન સાથે મામાને ઘરે તો બિચારા આવે ને, મારા છોકરા આવે તો એને ગમે નહીં મારે હારે રાયડું જ નાખ્યા કરે, રેડું જ નાખ્યા કરે, માં બેસી જાવ ને માં બેસી જાવ ને માં પોતું કરું ને માં પોતું કરું એક જ ધારી ઢુકે। એની મમ્મીઓ તો નથી આવતી, મારા ભાણિયા કો બિચારા વેકેશન આવે છે કે રાયડો રાય તઈ હું છોકરા પણ હક નથી લેતા। છોકરા આમ રાયડો રાય મળ્યા હળી કાઢ્યા કાઢ થયા છે। છોકરા કેને કહેવાય? એનું નામ છોકરા કહેવાય, હળિયું કાઢે ને એને છોકરા કહેવાય। એના કરતા વેકેશન નો આવતું હોય તો સારું હોય, આ મામા મહિનો નો આવતો હોય તો સારું હોય। બહુ થોડાક દી સુરત વઈ જાય, મારા છોકરી આવે, મારા છોકરા આવે, મારા બધા આવે। જવા અહીંયા પાછી તો ઓઈલી હોતે ને ઠેકડા મારવાનું ચાલુ કરી દે ભેગા ભેગી, એ કરે ને છોકરા તો ઠેકડા જ મારતા ભેગી ભેગી ઈ ચાલુ થઈ જાય। એટલે તું સુરત જા ને અને અમારા છોકરીઓ અહીંયા આટો દેવાય આવે અને એના છોકરા આવે પછી તમારા છોકરીને અત્યારે હું કઈ ના પાડું છું ભલે ના આવતી તું રાયડું ના ખા, છોકરા ઠેકડા મારા તો અંધારે કા મારું છું, બેસી જાવ પોતા કરું છું, બેસી જાવ હવે ઘરે રસોડામાં હળિયું કાઢતા નહીં, ઘરે બધી વેરા કરો છો, એમ જ રાયડું નાખતું। રાયડું તો ન ખાહે જો, આ ગરમીનો મગજ મારો હાવ સટકી જાય છે। મારા છોકરા તો આવશે, ગરમીનો મગજ હાવ છટકી જાય છે, એવું રાયડું તો નાખે જ બધા ભેગા થઈને મારા મગજ ખાઈ ગયા છો હાવ। જો આ બે બેઠા બેઠા રેમે રાખે છે છાયામાં, બહાર કાંઈ દડે કે એવું કઈ રમવાની અમે ના પાડી, કેમ કે જો તડકો ફૂલ છે અત્યારે તો। અને જો અને શું બનાવ્યું સા? શું બનાવ્યું? જો આ વિશ્વએ ફિશ બનાવી છે અને આને ડક બનાવ્યા જો આ ક્લેમાંથી। જો વેકેશનમાં તો શું કરવું, બેને બે એક જ સરખા છે હો, બે 6ઠું સ્ટાન્ડર્ડ પૂરું કર્યું અને 7મામાં પ્રવેશ કર્યો છે બે એક હા, અને બેને એ ગ્રેડ આવ્યા છે, હવે રિઝલ્ટ આવી ગયું છે એટલે બેને એ ગ્રેડ આવ્યા છે। હવે 7મામાં જોયું જાય શું થાય, અને વિશ્વભાઈ વહી જાય છે હોસ્ટેલમાં કા, જો એ હોસ્ટેલમાં વહી જાય છે એટલે આ વખતે પ્રકૃતિ બેન એકલા થઈ જવાના છે, નકર કેજીમાંથી બે ભેગા હતા પણ હવે આજ વખતેથી અલગ થાય, કેમ કે વિશ્વને હોસ્ટેલમાં જવાનું છે અને પ્રકૃતિ બેનને હવે અહીંયા છાત્રાલયમાં જાહે। જો આ સરસથી બનાવી લીધું છે, જો એ કે ઉપરથી બધાને બતાય। જો છોકરાઓ જમવા બેસી ગયા છે દહીંવડા કા, અમારા વિશ્વભાઈ તો નહીં ચટણી નહીં છાશ કાંઈ નહીં, ખાલી એને જો એ આ થાલા બનાવ્યા ને એ ખાવા છે। જો આપણે મસાલાની ગોળી વાળા નથી ખાવા, જો છાશ ખા, છાશ દઉં તો ચટણી એમને ભાવે? આ પ્રકૃતિ લે જો બધું ગરમ ગરમ છે, ખાવા માંડો। અહીંયા તો જો પંખો બંધ કર્યો છે, કેમ કે આ બધું અત્યારે આપણે દહીંવડાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે। ઘોરાય નહીં હો, ધીમે ધીમે જાઓ। જો બે રમવા માંડ્યા છે, ક્લેથી બનાવ્યું તું પછી હવે બે બેહી ગયા છે, ટાઈમ નથી જાતો કા ગરમીનો, દડાથી રમીએ એમ કે છે, એકને રમવું હોય ને એકને ન રમવું હોય એવું થાય, બેયને રમાય એટલે ટાઈમ વયો જાય। આપણે ફ્રી થઈ ગયા છીએ અને રસોઈ પાણીની શરૂઆત થોડી થોડી થઈ ગઈ છે ને થોડી થોડી બાકી છે, તો ચાલો હવે આપણે વિડીયાને અહીંયા એન્ડ કરીએ છીએ। તો આપણે આવતીકાલે મળશું, તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય। જો આ પ્રકૃતિ બેને બનાવ્યું છે, શું બનાવ્યું? આ ગેસ છે, આ ઓલું લોયું છે, આ તાવડી છે, આ કપ રકાબી છે,
આ ડીશ વ્હાઈટ કો ચમચી છે. આ ગરવો છે જેવા ખુલે છે. આ ગરવો, આ ખાંડણી અને આ ગેસ. આ શું કહેવાય? પાટલો ને વેણું. વેણું. જો એને બનાવ્યો છે, આ કિચન સેટ બનાવ્યો છે ક્લેમાંથી ને. કયારના બેઠા બેઠા જો આ કરતા હતા. અને આ બનાવ્યું છે વિશ્વએ. જો આ શું બનાવ્યું વિશ્વ? બતક. બતક બનાવ્યા. જો કેવા સરસ બનાવ્યા છે. બતક ફેમિલી. બતકનું ફેમિલી આખું, નાનું બતક ને મોટું બતક ને એમ જોઈ લો. આ છોકરાઓને અત્યારે શું કરવું, એટલે બેઠા બેઠા છે ને આને ડગ બનાવ્યા છે બધાય, અને આને કિચન સેટ બનાવ્યો છે. જો સરસથી. આ બે જણ અમે બધા ફેમિલીને બતાવી કે અમે બતાવ્યું કા. હા. હા. બે બેન ભાઈ બેઠા છે. જો આ જો ગરમીના લોહી થયા છે. ગરમી થાય છે. તો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ.